જય ભીમ નમો બુદ્ધાય. આજે આપણે કાંઈક નવીન જ લઈને આવ્યા છીએ. આજે જે લોકો હિન્દુત્વના નામે જે પોતાના ઘર ભરે છે, જે લોકો ગૌરક્ષાના નામે પોતાના ઘર ભરે છે અને જે મૂંગા જાનવર છે, જે ઢોર છે, એની ઉપર હિન્દુના દીકરા થઈ અને એક પણ જાતની કોઈ દયા ભાવના લાગણી એને મરી ગઈ છે. એનામાં પૈસો જેનો પરમેશ્વર બનીને બેઠો છે. એવા ગૌરક્ષાની ધુરંધર કહેવાય, એવા ગૌરક્ષકના ધુરંધર કહેવાય એવા કપૂર રાઠોડ, જે ધોળા ગામના વતની છે અને આજે ગુજરાતની અંદર એનો એક દબદબો કહેવાય કે ગૌરક્ષકના નામે કપૂર રાઠોડનું નામ પડે એટલે જે આ મૂંગા જાનવરની જે બલિઓ આપે છે, જે કતલખાને મોકલે છે, એની અંદર એક ડર પેદા થઈ જાય. એવા આજે કપૂરભાઈ રાઠોડ છે. આપને સૂત્રો દ્વારા માહિતી મળી કે આ કપૂરભાઈ રાઠોડ છે ને, એ જ નરેશભાઈ જે આ કતલખાને જે ગાડીઓ જાય છે ને, જે મૂંગા ઢોર જે ભીસો ભીસ ભરીને ટ્રકની અંદર મોકલે છે, એ જે ગાડીઓ કતલખાને સુધી પહોંચે ને, એની અંદર આ ભાઈના હપ્તા ચાલુ છે. હપ્તા મીન્સ કે આ લોકો આ ભાઈ પૈસા લે છે. તો આજે હિન્દુના દીકરા થઈ એક ગાયની અંદર તમે 33 કરોડ દેવનો વાસ સમજો છો. આજે તમે એક સામાન્ય કાગળિયા માટે તમે જે મૂંગા જાનવરને તમે કતલખાને પહોંચાડવામાં એ લોકોને મદદ કરો છો. ફોન તો આપને એક એવા વ્યક્તિનો ફોન આવ્યો કે નરેશભાઈ, અમે જે ઢોરનો ધંધો કરીએ છીએ ને, અમે જે ભેંસુનો ધંધો કરીએ છીએ ને, એ દૂધની કે જે ગૌશાળામાં મોકલવાની હોય, કોઈ એવા ધામની અંદર મોકલવાની હોય, ત્યાં અમે આ ભેંસો પહોંચાડતા હોઈએ છીએ. પણ આ લોકો આજે ગૌરક્ષકના જે કપૂર રાઠોડ છે, એ કપૂર રાઠોડના માણસો ગુજરાતની અંદર મૂકેલા છે. એ લોકો અમને એવી રીતે ધમકાવે છે કે હપ્તો તો તમારે આપવો જ પડશે, નહીતર અમે આ ભલે તમે દૂધની ગાયું ને તમે કોઈ ગૌશાળાની અંદર કોઈ ધામની અંદર વેચાતી દીધી હોય, છતાં અમે કતલખાનાના બાને તમારી ઉપર પોલીસ ફરિયાદ કરાવશું, કેમ કે અમે ગૌરક્ષકો છીએ. આ એક ડર, આ ડરનો માહોલ એક કપૂર રાઠોડ દ્વારા આજે ગુજરાતની અંદર પેદા કરવામાં આવેલ છે. અને લોકો એવું કહે છે કે કપૂર રાઠોડને હપ્તો પૂછે તો જ તમારી ગાડી ઠેકાણે પહોંચે. આજે દૂધની ભેંસું છે એ તો જ જ્યાં જગ્યાએ વેચવાની હોય, જ્યાં ધામમાં પહોંચાડવાની, ગૌશાળામાં પહોંચાડવાની હોય તો જ પહોંચે, એવું લોકોનું કહેવું છે. આપણે ઘણી સૂત્રો દ્વારા માહિતી મળી છે, પણ આપણે આજે કપૂર રાઠોડ છે એનો જે ભાંડો છે એ ભાંડો આપણે ફોડીને રહીશું. આજે દેશની અંદર, ભારત દેશની અંદર 10 મોટામાં મોટા કતલખાના છે. એના તમને 2 નામ આપી દઉં. એક અલ કબીર, જે ભારત દેશની અંદર કારખાનું છે, કતલખાનું છે. વિદેશની અંદર રીતે માંસ મટન એક્સપોર્ટ કરે છે. આના માલિક કોણ છે ખ્યાલ છે? સતીશ સબરવાલ. આ પોતે હિન્દુ છે. બીજું એક અરેબિયન એક્સપર્ટ, આના પણ માલિક સુનિલ કપૂર છે. તો આજે ગૌ હત્યાના નામે, ગૌરક્ષોના નામે આજે દેશની અંદર અંદરો અંદર લોકોને જે ઝઘડાવવામાં આવે છે ને, એ એક મોટો રાજકીય સ્ટન્ટ છે. બાકી ઘણા ખરા રક્ષકોના આપણી પાસે નામ આવ્યા છે. એક પાળિયાદની અંદર ભાઈનો ફોન આવ્યો કે પાળિયાદની અંદર કોઈ બી જે ઢોરની ગાડી, જે મૂંગા પશુઓની ગાડી, મૂંગા પશુ ભરેલી જે ટ્રક પાસ કરાવી હોય ને, તો એક વ્યક્તિને મહિને 2,40,000 રૂપિયા આપવામાં આવે છે.
એની સત્તાવાર માહિતી નથી, પણ માહિતી આવે છે. કીધું છે નરેશભાઈ હું તમને માહિતી પૂરી પાડી દઈશ. પણ આ કપૂર રાઠોડની માહિતી આપણી પાસે પૂરેપૂરી છે. હાલ જે વ્યક્તિની સાથે મારે વાત થઈ છે, જે લોકોએ મને કીધું છે, આપણે કોઈ વ્યક્તિનું નામ ખોલાવવાનું નથી, કેમ કે આ કપૂર રાઠોડ ને મોટો ડોન બનીને બેઠો છે. એને કોઈ નરેશવાળા જેવા ભટકાણા જ નથી. આજે એક ઢોળાની અંદર સામાન્ય વાણંદની દુકાન હતી અને આજે કરોડોમાં ખેલે છે. ક્યાંક કપડાના કારખાના છે, ક્યાંક ઓફિસ છે, ક્યાંક આમ છે, ક્યાંક કેમ છે. એસી વાળી ઓફિસમાં બેઠા બેઠા આ ભાઈને ની ઓફિસે હપ્તા પહોંચી જાય. આવો તો આ ભાઈનું એક મોટું રેકેટ છે. ઓલ ગુજરાતની અંદર કપૂર રાઠોડના નામે જે કતલખાના ચલાવે છે એ લોકો તો થથડે છે, પણ જે લોકો લીગલી ધંધો કરે છે, કાયદેસર ધંધો કરે છે, એ લોકો થથડે છે. શું કામ? કે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું છે, ખોટો અન્યાય સહન કરે છે. શું કામ કરે છે? કેમ કે આ લોકો ખોટી રીતે ફસાવી દે. પાછા આ લોકો ગૌરક્ષકો બનીને બેઠા હોય, એને પોલીસનો સહકાર પૂરેપૂરો હોય. 2 જણાના તો એવાય ફોન આવ્યા, નરેશભાઈ અમે પોલીસને ફોન કરીએ તો ગાડી વહી જાય, ત્યાં પછી પોલીસ આવે. પછી તમારું કામ શું છે? તો પોલીસની અંદર અમુક હલકાઉ પોલીસ છે ને, એને હું ખાસ કહેવા માગું છું કે આ તમારા જે ખેલ છે ને એ બધા બંધ કરી દેજો. અને ટૂંક જ સમયમાં નરેશવાળા આ બાબતે રોડ ઉપર ઉતરશે અને જોઈએ છે કયો ગૌરક્ષકવાળો ક્યાં ઢોરના ધંધા કરવાવાળા પાસેથી હપ્તા લે છે અને કઈ કતલખાનાની ગાડી રોડ ઉપર ચાલે છે. આ બધી એકબીજાની મીઠી નજરની હેઠળ જ ચાલતું હોય છે. અને આ જે કપૂર મહાજન છે ને, કપૂર રાઠોડ, એને મહાજન સમાજના લોકો ઉપરથી ફંડ મોકલાવશે એવી મને માહિતી મળી છે. તો આ ફંડ એને એના માટે મોકલે છે કે જે કતલખાના ચાલુ છે ને, જે ઢોર કતલખાને જાય છે એ અટકાવવા. બહુ સારી બાબત છે. પણ આ મહાજન સમાજના લોકોને ખ્યાલ નથી કે આ વ્યક્તિ અમારી પાસેથી પૈસા લે છે અને જે લોકો ઢોર કપાવવા અનલીગલી મોકલે છે ને, એ ઢોર એ ગાડી એની જે કતલખાને પહોંચી જાય ને એના પણ હપ્તા લે છે. એટલે આ કપૂર રાઠોડની યાર આપણે વાત કરી, પણ ફે કરી અને ભાઈએ ફોન કાપી નાખ્યો છે. ત્યાંથી જ આપણે ખબર પડે છે કે આ વ્યક્તિ ખોટો છે. મને ડાઉટ હતો, પણ મારો ડાઉટ એ ભાઈ ક્લિયર કરી દીધો. એને જે ફોન કાપી નાખ્યો. બાકી જો હકીકતમાં પોતે પ્યોર ગૌરક્ષક હોય અને એક પણ રૂપિયો, એક પણ હપ્તો ન ખાતા હોય તો એને ફોન કાપવાની ક્યાં જરૂર છે? ખુલ્લેઆમ જવાબ દઈ ને, મન કરો ફોન. એની ટાઈમ કોઈ બી વ્યક્તિ ફોન કરીએ કે રેકોર્ડિંગ કરી દેવાની છૂટ છે. તમારા જે પણ પ્રશ્નો હશે એના જવાબ દઈશ. કેમ કે મારે કોઈ જાતના આવા હરામના, આવા લોહીના પૈસા મારે નથી કે આવા હાળા નાલાયકો તમે હિન્દુના નામે કલંક છો. તમે તમારા મનમાં હિન્દુ, હમ હિન્દુ હે, ક્યાં હિન્દુ હે? હિન્દુના નામે તમે કલંક રૂપ છો. તમે કોઈ હિન્દુ કહેવાને લાયક છો નહીં. ટૂંક જ સમયની અંદર આ બાબતે લડાઈ કરવા રોડ ઉપર ઉતરું છું. જોઈએ કયો માઇનોલાલ આપણી સામે આવે છે અને જે લોકો હપ્તા ખાવાવાળા હોય, પોલીસ, ગૌરક્ષકવાળા, આ લોકો બધાના કાંડ બંધ કરી દેજો. કેમ કે હવે લાંબો સમય તમારું ચાલવાનું નથી. અને જે લોકો ગૌરક્ષક હકીકતમાં સત્યની રાહ ઉપર ચાલીને જે ગૌ સેવાનું કામ કરે છે એ લોકોની પાસે પણ કોઈ જાતના પુરાવા હોય, આવા જે હલકાઓ જે ગૌ હત્યા કરાવીને એના જે હપ્તા લે છે એ લોકોની બાબતે કોઈ પણ જાતના પુરાવા હોય તો આની અંદર મારો નંબર મૂકું છું, મારો કોન્ટેક્ટ કરજો. અને કોઈ પણ વ્યક્તિને રોડ ઉપર આ કપૂર રાઠોડના માણસો ખોટી રીતે હેરાન કરતા હોય તો પણ મને તમે ફોન કરજો. આપણે એની નાની યાદ કરાવી દઈશું. આની અંદર કપૂર રાઠોડની સાથે જે વાત કરી છે એ રેકોર્ડિંગ મૂકું છું, સાંભળો અને આ ભાઈને ફોન કરીને પૂછો. અને એ પણ પૂછજો કે વાણની દુકાન ચલાવતા આટલી પ્રગતિ કઈ રીતે કરી. અને મહાજન સમાજને પણ ખાસ કહેવા માગું છું કે આવા ખૂની લોકોને, આવા જે ગાયની હત્યાઓ કરવામાં, ઢોર કપાવવાની અંદર મદદ કરનાર લોકોને તમે પણ સાથ સહકાર આપવાનું બંધ કરી દો. જય ભીમ, નમો બુદ્ધાય. હલો.
એ કપૂરભાઈ રાઠોડ વાત કરો? હા બોલો. નરેશ વાળા વાત કરું, સામાજિક કાર્યકર. હા બોલો ને. કપૂરભાઈ, મને ચાર ચાર પાંચ લોકોના એવા ફોન આવ્યા હમ. કે કપૂરભાઈ તમે ગૌરક્ષામાં કામ કરો છો ને? હા બોલો ને. તો મને એવું તમારા ઘણા સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કપૂરભાઈ રાઠોડ છે ઓલ હમ ગુજરાતની અંદર આજે કતલખાને જે ઢોર જાય છે ને હમ. એમાંથી હપ્તા ખાય છે. તમારું આ બાબતે શું કહેવાનું છે? ભાઈ સાહેબ, અમારું કામ જ છે ને પશુ પકડવાનું છે. હા. કોઈ જગ્યાએ કોઈ એવી બધી ખોટી વાતો અને બધું આવું બધું ચાલતું હોય, લોકો બાકી કોઈ લોકો જો તમારી વિરુદ્ધ સ્ટેટમેન્ટ દેવા તૈયાર છે ભાઈ. જો મારી વાત સાંભળો. હમ અત્યારે અમારી જે કામગીરી છે ને એક નંબર કામગીરી છે, હમ અને બધા જિલ્લામાં કામગીરી કરાવીએ. તમે એકવાર અમને ફોન કરીને એમ કેજો કે આ જગ્યાએ આ વસ્તુ થાય છે નહીં નહીં સાહેબ. નહીં નહીં, ઈ વસ્તુ બરોબર છે કે તમારી કામગીરી છે, બરોબર. પણ આ જે પૈસા લેવા જો ઈ થોડી મારી વાત કામગીરીનો સાંભળો, ભાગ છે એમ હું કોઈ તમને પણ કહું. જાતનું તમે એવિડન્સ કે પ્રૂફ કે આ તે તમે ખાલી કોઈ પણ ને કયો કે હોય ઈ આપો. ભાઈ મારી પાસે સત્તાવાર માહિતી છે. મને લોકોએ ફોન દ્વારા એવું કીધું છે કે કપૂર રાઠોડ કરીને છે નરેશભાઈ ઓલ ગુજરાતની અંદર આ તમને કહું આખું રેકેટ ચલાવે છે. એની નીચે અઢળક નહીં નહીં લોકો નહીં કામ કરવા નરેશભાઈ, વાળા છે, અને તમ કપૂરભાઈ રાઠોડનો અમરેલી, બોટાદ, નવાગઢ, સુરેન્દ્રનગર અને અરે જે ભાઈ, એવું ખોટી કોણ વાત આવી તમને કરે છે? ભાઈ ઈ તો હું પુરવાર કરીને બતાવી દઈશ ઓકે કપૂરભાઈ. ઓકે, અને આ કાંઈ જે કાંઈ તમે વાંધો કરો છો ને એ વ્યાજબી નથી. આજે તમને કોઈ નહીં. જો મારી વાત સાંભળો. હિન્દુના દીકરા થઈને ગૌ રક્ષાની અંદર તમે કામ કરો જો છો, જો અને તમે એક આ એક ઢોર કપાવા નરેશભાઈ, જાય છે ને હપ્તા નરેશભાઈ દેશો એ તમે મારી વ્યાજબી વાત નથી સાંભળો. કપૂરભાઈ. જો નરેશભાઈ, તમે ખાલી છે ને મારા ભાઈ, તમે પૂછજો કેટલી કામગીરી કરીએ છીએ, પણ ઈ તમે કામગીરી પૂછો. કરો છો નો ડાઉટ. ગૌ રક્ષામાં તમે જે બરોબર છે. હોદ્દા લઈને અને બેઠા છો બીજું, એમાં તમારે નહીં કામગીરી જ નહીં મારી કરવાની વાત હોય. સાંભળો, પૈસા મારી ખાવા વાત એ સાંભળો. તમારી કામગીરી નથી ભાઈ. જો તમે છે ને, તમે ખાલી પૂછો કોઈને, પછી તમે ખાલી મને કયો. બરોબર છે. અને તમે છે ને આમાં લોકો માણસો શું છે કે તમે માની લ્યો કે કોઈ પણ નો કેસ કર્યો હોય કે અથવા તમારી વિરુદ્ધમાં અગેન્સ્ટમાં હોય, એટલે માણસો આવી રીતના વાતચીત અરે કરતા ભાઈ, હોય. જે લોકો તમને હપ્તા પુગાડે છે એ લોકો મને ફોન કરીને કહે છે કે અમે નહીં, ખુદ કપૂર રાઠોડને હપ્તા દઈએ છીએ. એવું કેતું હોય કોણ? હા તમને હા, કોણ કહે છે? તમે ઈ કયો ને, હા મને નામ આપો ને. ઈ બધું આજે બપોર પછી હું વિડીયો વાયરલ કરવાનો છું. એની અંદર વાંધો નહીં, બધા વાંધો પુરાવા નહીં, મૂકવાનો છું ભાઈ. વાંધો નહીં, અને વાંધો નહીં. આજે હું તમને મહેરબાની કરીને કહું છું કે જે કાંઈ કાળા કામ થતા હોય એ બંધ કરી દેજો જો કપૂરભાઈ. હવે હું નરેશભાઈ નરેશ આ વાળા, તમને હું ખોટી કોઈ વાત સામાજિક, કરે મારી છે. વાત સાંભળો, હું સામાજિક કાર્યકર હવે આ બાબતે પડમાં આવું છું. બરોબર? હા, વાંધો ઘણા નહીં, સમય તમ તારે આવો, તમ તારે અમે તમને ક્યાં ના પાડીએ બરોબર છીએ. છે. અને મને એવી હોતક માહિતી મળેલ છે કે જે હમ. લોકો કાયદેસરનો જે ઢોરનો દૂધની ભેહુંને જે લઈને જ્યાં ગૌશાળામાં મૂકવા જાવ